का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। આજે સમગ્ર ભારતવર્ષ સમગ્ર વિશ્વ વિશિષ્ટ પર્વની ઉજવણી કરે છે. હોળીના નામે આપણે એને ઓળખીએ. ધૂળેટી છે જોકે આજે. તો હોળી શેરીએ શેરીએ રમાતી હોય છે. દરેક પ્રાંતમાં દરેક પ્રદેશમાં ઉત્તર ભારતમાં ગુજરાતમાં દક્ષિણ ભારતમાં બધે ઉજવવાની આની રીત અને રસમ જુદી જુદી હોય છે. એની સાથે આપણે કાંઈ નિષ્પત નથી. પણ બે વાત, સૌથી પહેલી વાત જે ગયા વર્ષે પણ આપણે વાત કરી છે, એના પહેલાંના વર્ષે પણ આપણે વિશેષ સ્વાધ્યાય અત્રે લીધેલ છે. ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા નામનો એક ગ્રંથ છે. એમાં ખોટી અને પાપની પ્રેરણા, સ્વૈરાચાર્ય અને સ્વચ્છંદતાની પ્રેરણા આપનારા જે તહેવારો છે, ઉત્સવો છે, એવા ઉત્સવોની પરંપરા ચલાવનારા, શરૂ કરનારા જીવો કેવા જઘન્ય કૃત્ય કરનારા પાપી જીવો છે. ત્યાં ગ્રંથમાં તો એવું લખ્યું છે કે આવા ખોટા તહેવારો ચલાવનારા જીવોના નામ લેવું એ પાપ છે. અને એક શ્લોકમાં એવું લખ્યું કે પર્યુષણ પર્વ છે, અષ્ટાનિકા છે, વીર નિર્વાણ મહોત્સવ છે, આવા બધા આધ્યાત્મિક અને ધાર્મિક પર્વો ચલાવનારા જીવો એમના નામ ઉચ્ચારણ પણ પુણ્યદાયી છે, પુણ્યકારક છે. એના ઉપર તો આપણે આખો સ્વાધ્યાય જ લીધો હતો ગયા વર્ષે. આજે થોડીક બીજી ચર્ચા આપણે લઈશું કે એક વાત તો પાકી છે કે સમગ્ર ભારતમાં તહેવારોની તો બાઢ છે. એમ કહેવાય કે ભાઈ સપ્તાહમાં દિવસ તો 7 હોય છે, 7 વાર પણ 9 તહેવાર. તિથિ પ્રમાણે રોજની ગણીએ ને, સમજાય છે. દરેક દિવસે કોઈનો કોઈ પર્વ અને તહેવાર તો હોય જ. કહેવાનો અર્થ એવું છે, ભારત એક ધર્મ પ્રધાન દેશ છે. દરેક ક્રિયામાં એમાં જો લખ્યું છે, तिल में तेल की भांति कूट कूट कर धर्म भावना भरी हुई होती है. इसलिए कहते हैं कि यहाँ का कंकर कंकर शंकर है. अन्य मत में भी कल्पना. इसी धर्म भावना के उत्तर विकास हेतु तो हमारे देश में अनेक पर्वों, उत्सवों और त्योहारों का प्रणयन किया गया है. प्रारंभ ये पर्व, उत्सव या त्यौहार इतने अधिक हैं कि कहावत ही बन गई कि 7 वार 9 त्यौहार. सप्ताह में वार तो 7 हो, सोमवार मंगलवार बराबर, 7 days वीक. પણ કહે છે
તહેવારો તો નવ થાય છે એમાં. ચલો આના ઉપર તો બહુ આપણે કાંઈ ન વિચારીએ, પણ આ એક નાનકડી સરસ એવી કૃતિ આપણા હાથમાં છે. એમાં થોડીક વાત કરશું આપણે. એક કોટેશન પહેલાં વાંચીએ. જ્ઞાન વિજ્ઞાન રત્નાકર पुस्तकમાં एक कोटेशन છે. भारतीय संस्कृति में प्रतीकों की भरमार है. लगता है होली का भी एक प्रतीकात्मक अर्थ होना चाहिए, जो इस प्रकार हो सकता है कि दुख, चिंता, शोक, भय, अहंकार आदि को जलाकर खाक कर दो और फिर जीवन के सभी रंगों में आनंद का सुंदर रंग अनुभव करो. कोई कभी दुखी मत हो, सभी सदा प्रसन्न रहो. यही पूरी भारतीय संस्कृति का मूल संदेश है. कॉमन बात છે. આ કેવળ હોળી સાથેની વાત નથી. દિવાળી, હોળી બધા જ પર્વો અને તહેવાર સંબંધીના મૂળ પ્રયોજન છે. આપ જોઈ શકો છો આમાં જે મારા હાથમાં અત્યારે કૃતિ આવેલી છે, આમાં 30 કાવ્યો છે અને હોળી સંબંધી જ બધા કાવ્યો છે. બધા કાવ્યોની તો વાત ન કરીએ, 2-3 કાવ્યો થોડીક ક્ષણો માટે આપણે વાત કરશું. સર્વ પ્રાચીન ધ્યાનત્રાયજી વિદ્વાન થયા, જેમના દેવશાસ્ત્રોની પૂજા, 20 તીર્થંકરની પૂજા, દશલક્ષણ ધર્મની પૂજા વગેરે, પંચમેરુ, નંદીશ્વર, એ બધી પૂજાઓ જેમણે લખી છે ધ્યાનત્રાયજી. ધ્યાનત્રાયજીની 5 રચનાઓ કાવ્યો છે. આમાં સંયોગ વિયોગ, જાણે કે ચૈતન્ય પરિણતિ સ્ત્રીના રૂપમાં પ્રસ્તુત કરી, એને ચેતન સ્વરૂપી ભગવાન આત્માને પુરુષના રૂપમાં પ્રસ્તુત કરી, એના સંયોગ વિયોગમાં હોળી પર્વની વાત આમાં કરી છે. જેમાં શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં બધા રંગોનો આરોપ કરીને બહુ સરસ કાવ્યો બધા લખેલા છે. એની ઝાંખી આપણે જોશું. પછી પંડિત ભૂધરદાસજીની પણ એક રચનામાં લીધી છે, હોરી ખેલોંગી કરીને. દૌલતરામજીના 2 કાવ્યો છે આમાં, જ્ઞાની ऐसे હોલી, મેરો મન ખેલત. આ 2 એક પ્રાચીન દૌલતરામજીના વિદ્વાન સાથે જ એક બુદ્ધજનજી એક વિદ્વાન થયા, જેમની છડાળા પણ બહુ પ્રસિદ્ધ છે. જેવી રીતે દૌલતરામજીની છડાળા છે, એવી જ રીતે એ બુદ્ધજનજી કવિ થયા, એમની પણ 4-5 રચનાઓ આમાં લીધી છે. એની પણ વાત કરશું. પછી માનિક કરીને કોઈ માણેકલાલ કવિ થયા હોય, અને ભાગચંદજી વિદ્વાન થયા. પછી આ જગતરામ કરીને કવિ છે, એની એક 4 રચનાઓ છે. પછી કોઈ કરતા નથી ખબર કોણે લખ્યું છે. આ છે હોલી ખેલે મુનિરાજ, આપણે ભક્તિ બોલીએ છીએ, એ ભક્તિ છે. એ સિવાય પણ બીજી ઘણી બધી, અને બનાસદાસજીની પણ એક રચના છે, અધ્યાત્મ ભાવ એમ કરીને. અને પછી સંકલન કરનાર પંડિત વીરસાગરજી, એમની પણ એક રચના આમાં લીધી છે. થોડીક રચનાઓ તરફ આપણે ધ્યાન આપીએ. જે પહેલી જ રચના, પહેલાં હું આનો અર્થ કરું છું, સાંભળો. આનો અર્થ પણ નીચે આપેલ છે. આત્મા इस प्रकार होली खेलता है. કેવું આત્મા જ હોળી રમે છે. આપણે તો મુનિરાજની ભક્તિ ગાઈએ, પણ આત્મા હોલી રમે એમ સાધક અવસ્થાની વાત છે. સત્તારૂપી ભૂમિ હૈ, સ્વયંનું અસ્તિત્વ ભૂમિ, જમીન. રમવા માટે જમીન તો જોઈએ ને. રંગો કાંઈ ઘરમાં જ થોડુંક ઉડાડવામાં આવે, એના માટે તો રસ્તા ઉપર જાય, મેદાનમાં જાય. સત્તારૂપી ભૂમિ હૈ, ક્ષમારૂપી વસંત ઋતુ હૈ. બોલો, વાસંતી પવન, વાસંતી હવા, તેમાં ક્ષમારૂપી વસંત, બહુ સરસ શબ્દ છે. ક્ષમામાં શાંતિ છે, શાંતિ છે, સમતા છે, આવેગ નથી, કશાય નથી, ઉચાટ નથી, ક્રોધ નથી, ઈર્ષા નથી, દ્વેષ નથી, અણગમો નથી. ક્ષમાના આ અસ્થિ નાસ્તિ સ્વભાવ.
તો ક્ષમારૂપી વસંત ઋતુ, જેમ વસંત ઋતુમાં ચારે તરફ ઝાડવાઓ પર પાંદડા આવે નવા નવા, ખુશહાલી હોય, અને વસંત ઋતુમાં જ સૌથી વધારે તહેવારો આવે. પ્રકૃતિ પણ આમ સજી ધજીને સજ્જ થયેલી હોય. સાવ ફૂલ, પાંદડા, બાગ, બગીચા, ઘાસ, સમજાય છે, બધું ઉગી આવેલું હોય ને. એટલે क्षमारूपी वसंत ऋतु है और समता रूपी प्राण प्रिया गोरी का साथ है. जो समता रूपी प्राण प्रिया, समता એટલે અહીંયા વિતરાગતા. मन का कलश है, जो रंग भरवा माटे, पानी भरवा माटे, मन का कलश है. और प्रेम का पानी है. प्रेम એટલે અહીંયા भक्ति, प्रेम, जिसमें करुणा रूपी केशर घोली गई है. जो करुणा, दया, केशर આપણે કસુંબીનો રંગ એમ સમજો. હા, જ્ઞાન ધ્યાન કી પિચકારી. બોલો, જ્ઞાન વડે અને ધ્યાન વડે જે પિચકારી હોય કે નહીં, એને ખેંચે, દબાવે, पिचकारी मारे. ज्ञान ध्यान की पिचकारी भर भर कर आत्मा छोड़ रहा है और होली हो रही है. बोलो, अब आटला वाक्य ऊपर જ તમે વિચાર કરો કે સવિકલ્પ અવસ્થામાં સાધક શાસ્ત્રોની રચના કરે, સંગસ્થ સાધકોને તત્વોપદેશ આપે, જિજ્ઞાસુ જીવોને દીક્ષા આપે, કોઈ દીક્ષિત સાધક વડે કોઈ ભૂલ થાય તો એમને દંડ આપે. આ બધું હોલી હોલી છે એમની ખ્યાલમાં આવ્યું. જ્ઞાનની ભૂમિકામાં થાય ને સવિકલ્પ અવસ્થામાં, નિર્વિકલ્પ ધ્યાનની ભૂમિકામાં છે તો પછી સવાલ જ નથી ઉઠતી. અંદરની હોલી. ज्ञान ध्यान की पिचकारी भर भर कर आत्मा छोड़ रहा है और होली हो रही है. जो होली हो रही है, गुरु के वचन रूपी मृदंग बज रहे हैं. દુનિયામાં એવું જ છે ને બધું. પતંગ, કાઇટ ફ્લાઇંગ હોય, પતંગ ચગાવવાનું હોય, એમાં ઢોલક અને મંજીરા અને સંગીત પાર્ટી પણ બધું હોય. ઓલા સ્પીકરો ભૂંગળા પણ મૂકેલા બધા. હા, ડીજે ચાલતા હોય બધા, હા હા અને હો હો અને ખાવાનું અને પીવાનું, મસ્તી, ધીંગા મસ્તી ચાલતી હોય, કોલાહલ હોય. એમાં એ મૃદંગ પણ છો. ગુરુ કે વચન રૂપી મૃદંગ બજ રહે હૈ. કેમ આ મૃદંગની સરખામણી કેમ કરી હશે રાજુભાઈ? મૃદંગનો દાખલો સમંતભદ્ર આચાર્ય રત્નમણ સાવકાચાર્યમાં આપ્યો છે. ભગવાનની વાણી જે કરે છે એ ભગવાનને કોઈ અપેક્ષા જ નથી કે કોઈ સાંભળે. સમજાણું? નિરપેક્ષ, નિષ્પૃહ અને નિરપેક્ષ. એમ મૃદંગ હોય ને, મુરજ કિમપેક્ષતે, એવું લખ્યું છે કે મૃદંગ ઉપર જેમ જેમ થાપ પડે, આંગળા ચાલે, તેમ તેમ એમાંથી મધુર સુમધુર, મધુર સુમધુર નાદ, અવાજ નીકળે. બસ એ સામેવાળાને કર્ણમાં, કાનમાં અમૃત જેમ એ ઘોલે, રસ ઘોલે સંગીતમાં. પણ એ મૃદંગને આંગળા એના માથે પડ્યા રાખતા હોય પણ એ મધુર નાદ જ કાઢે, એને દુનિયાથી કોઈ અપેક્ષા નથી. ખ્યાલમાં આવ્યું? એવું એક દૃષ્ટાંત આપ્યું છે. મુરજ કિમપેક્ષતે, મૃદંગને શેની જરૂર? હું સાચું કહું, અત્યારે હું સ્વાધ્યાયમાં આવ્યો ને તો હું એવી અપેક્ષા સાથે જ આવ્યો હતો કે આજે તો હોલી છે, 99% કોઈ હોય જ નહીં. આજે આપણે આપણી રીતે જ આ લશ્કર લડવાનું છે એ માનસિકતા સાથે જ આવ્યો હતો. અને કેટલાક અંશે મારી અપેક્ષા સફળ પણ થઈ છે. રાજુભાઈ, ખરેખર હું તમને કહું, પહેલેથી જ અપેક્ષા જ નહીં રાખો. સુખી જો રહેવું હોય તો તમે દુકાન ખોલીને બેસો. રાજુભાઈ મને બતાવો, 9, 9:30, 10 વાગે તમે બેસો, ગ્રાહક આવે તો સ્વાગત છે, નહીં આવે તો અમને પ્રતીક્ષા નથી. એ સમ્યક દૃષ્ટિ વ્યાપારી કહેવાય. હવે એના જેવા કોઈ સુખી ન હોય. અને કદાચ જો તત્વનો રંગ હશે ને અને જો શાસ્ત્ર લઈને બેઠા હોય ને, ગ્રાહક નથી તો ફટ દઈને કાઢીને વાંચે, તો કદાચ એ મનોમનમાં વિચાર કરતો હોય કે પાનું આ વંચાઈ જાય ત્યાં સુધી કોઈ ગ્રાહક નહીં આવે તો વધુ સારું. બોલો,
એ પેઢીએ બેઠા હોય તો એ નિરંતરાય તત્વની ઉપાસના કરે છે. ચોક્કસ એના માટે આ ભાવમાં નહીં પણ આવતા ભાવમાં ગણધરની ગાદી રાહ જોતી હોય. કેમ કે નિરંતરાય નિદાન કર્યા હોય એણે કે મારી આરાધનામાં કોઈ અંતરાય ન આવે. કાલના પ્રવચનમાં જ સુમત પ્રકાશજી એક વાત કરી એ હું જ્યારે રાત્રે બેસું છું સ્વાધ્યાયમાં વ્યાખ્યાન પછી જઈને સવારે વગેરે તો હમણાંના જ પ્રસંગની વાત કરી કે તબિયત થોડીક નરમ ગરમ છે. તો સ્વાધ્યાય પૂરું થાય પછી તરત જ વયા જાય પોતાની ઓરડીમાં. તો એ કે જઈને હું તો શાસ્ત્રનો થોનો મૂકીને શાસ્ત્ર મૂકી દઉં મારી સામે બેઠો, ભલે ને હું વાંચતો નહીં હોઉં. કેમ કે આવનારને એટલી તો અક્કલ હોય જ ને કે ભાઈ પંડિતજીને અમે શાસ્ત્ર મૂકેલ છે એટલે વચ્ચે આપણે અંતરાય ન કરાય. મારે શાસ્ત્ર વાંચવું નથી અને હું વાંચતોય નથી, પણ શાસ્ત્ર સામે મૂકેલ છે ને તો જીનવાણીએ છે અને વિનય વિવેકપૂર્વક મારું ચિંતન મનન ચાલે છે. કેમ કે એમાં દજના કા ભાવ, શું થયું, તબિયત કેમ છે, એ પૂછીને તબિયતને બગાડી નાખે. પૂછનારનો તો વાત્સલ્ય છે, વસ્તુ જુદી છે, પણ મને નથી પોસાતું, મને એ સહન થતું નથી, મારે એ અંતરાય લાગે છે. એમ જો એંગલ તમે જો. હા, ઘરમાં વડીલ હોય રાજુભાઈ 90 વર્ષના પપ્પા સમજો તમારા, હવે એ બિચારા ઊભા થઈને બેઠા હોય ઘડીક તોય થાક લાગે. હવે એમાં કલાક 2 કલાક આવીને કોઈક મુલાકાત આવીને કરી ગયા હોય, આ તમારા બહેન આ તે જે પણ હોય, હવે 2 કલાક સુધી બેઠા હતા. દીકરી આવે તો ઊભા થઈને બેસવાના જ ને. હા, પછી ત્યાં જઈને નાસ્તો અને પાણી અને બધું થયું. તમે કહો પપ્પા, તમે બેનને કહો બેન હવે તમે હવે બહાર બેસો, બહાર વાતો કહો, હવે બાપુજીને આરામ કરવા દો. હવે એ માંડ બેચારા હજી પડકો ફેરવે એટલી વારમાં બીજા કોઈ મહેમાન આવે. હવે તમે જોજો, હવે દીકરાના સ્વર પણ બદલાઈ જાય. દીકરો કે આવો, બહુ પ્રેમથી તમે સ્વાગત કરો, પણ પછી એમ બોલો કે 2 કલાક બેઠા હતા હમણાં જ અને આરામ કરે છે, કદાચ સૂઈ ગયા હશે. દિલ ચાહે છે કે એને આરામ જ કરવા દો, એના હાલ હવાલ પૂછીને એની ઉલટાની વધારાની થાક ન કરો. સમજાય છે વાત? ખ્યાલમાં આવે? આ એક લૌકિક જીવનમાં પણ આ એક વિવેક છે. ખબર અંતર આપણે કાઢવા જવાનું હોય તો શું બપોરે 2 વાગે જવાનું? હું તો ખરેખર તમને કહું છું જુદુભાઈ, જગતને અકલ જ નથી. જગતને કહું છું, વડીલના ખબર અંતર પણ ક્યારે કાઢવા જવાનું એની અકલ નથી. અમે અમારી અનુકૂળતા મુજબ આવશું, બસ. અમે 1:30 વાગે ફ્રી થયા તો 1:30 વાગે આવશું, અમે 3 વાગે ફ્રી થયા તો 3 વાગે આવશું. ઓલા બિચારા તો એ 90 વર્ષના થાકી પાકીને ક્યારે એ જમ્યા હોય, ક્યારે ખાધા હોય, ક્યારેક પીધા હોય, ક્યારે આરામ થયું હોય. અરે પણ વિવેક ખાતર તમે પહેલાં ઘરે ફોન કરીને દીકરા વહુને પૂછો તો ખરા, એ ઘરે છે કે નહીં, વિશ્રામ કરે છે, એ જાગે છે ને. એમ જો આ કેવો વિનય વિવેક છે, એમાં આદર છે કે નહીં રાજુભાઈ? એ અકલ જે વાપરે છે એમાં આદર છે કે નહીં? અચ્છા, ડૉક્ટરને તમે ફોન કરો, ફેમિલી ડૉક્ટરને ગમે ત્યારે કરો, એમાં કેમ અકલ વાપરીએ આપણે, બુદ્ધિ કેમ વાપરીએ? એમાં 10 વખત તો પેલા ઘડિયાળ જશો કે ડૉક્ટરને ફોન કરીએ છીએ, અટાણીએ શું કરતા હશે. હું મારી સાથેની વાત કરું, સવારે આપણે 8 વાગ્યાથી સ્વાધ્યાયમાં હોય, 8 થી 9 ગુરુદેવશ્રીનું પ્રવચન, પછી 9 સવા 9 થી 10:30 થઈ જાય. આપણે 10:30 થઈ ગયા હોય, હજી ઘરે પહોંચ્યા ન હોય, બીજી મિનિટે એ સ્વાધ્યાયમાં બેઠા હોય છે, સાંભળતા હોય, એવા લોકોનો જ ફોન આવે. તો આપણે તો 2-2.5 કલાકથી તો માથું ખાલી થયું હોય ને, તો ઉપાડ્યો જ નહીં ફોન કોઈ દી. તમે ટ્રાય કરી જો, પહેલે તો ફોન વાગશે જ નહીં મારો, એ ડુ નોટ ડિસ્ટર્બમાં જ મૂકેલું હોય આખો દી. બોલો હિતેશભાઈ, સુના જયેશભાઈ, અરે હજી તો કલાક સ્વાધ્યાય થયું છે.
આમાં પણ વિનયની ભાવના અને અવિનયવાળી ભાવના છુપાયેલી છે. જીતુભાઈ, તમારા ખબર અંતર કાઢવા આવ્યો હતો ને, પ્રતિકને મેં ફોન કરીને પૂછ્યું હતું પહેલાં, પપ્પા આરામમાં તો નથી ને? પછી હું આવ્યો. ભાઈ રાજુભાઈ, તમારી ઘરે આવ્યો હતો બાપુજી, ભાભી બહાર આવ્યા, ભાભીને પૂછો મેં, મારો પહેલો વાક્ય શું હતું કે બાપુજી આરામ તો નથી કરતા ને? જો એવું છે, શાસ્ત્ર વાંચીને જ અકલ ખુલે છે એવું નથી. લૌકિક વ્યવહારમાં પણ અકલના બારી બારણા આપણા ખુલવા જોઈએ. સમજણ બધે કામ આવે. ચલો, વાત કેવી ચાલે છે? જો ગુરુના વચન મૃદંગ છે, એની કોઈ અપેક્ષા નથી. સાંભળો તો ભલે, ન સાંભળો તો ભલે. હા, બહુ સરસ રત્ન સાવકાચારમાં મૃદંગનો દાખલો આપેલો છે. गुरु के वचन रूपी मृदंग बज रहे हैं, दोनों नयों की डफथाल बज रही हैं. दोनों नए जो डफथाल निश्चय व्यवहार नहीं, आगम अध्यात्म नहीं. वाह! ચારે બાજુ ઓલો સ્પ્રે બ્રે મારેલા હોય ને, ઇત્ર, અત્તર, ઇત્ર કહેવાય ને. અહીંયા કહે છે સંયમ રૂપી ઇત્ર. બોલો હવે, समकित की आरती में संयम की आरती में समकित सुवन. ओली कोई इत आओ जी भक्तिમાં એમ અહીંયા કહે છે संयम रूपी इत्र है, निर्मल व्रतों का चोबा है, अच्छे भावों की गुलाल से झोली भरी है. वाह! धर्म रूपी मिठाई है. आहा, बोलो, આપણે તો પેલેસ રોડ વાળી મીઠાઈ એટલે પૂરું. કઈ મીઠાઈ ખાવાની વાત કરે છે કવિ? બોલો. હવે એની પંચમેરુની પૂજા તો આપણે વાંચીએ, નંદીશ્વરની પૂજા તો વાંચીએ. હવે આવ્યા ભજન ભક્તિઓ કેદી વાંચવાના આપણે? समता रूपी आनंद रस की कटोरी भरी है. પણ અમારી પાસે તો કટોરી જ નથી. आनंद रूपी कटोरी જ ક્યાં છે? અહીંયા તો દુખિયારા થઈને પડ્યા છે. कवि ध्यानोत्तराय कहते हैं कि सुमति अपनी सखियों से कहती हैं, जो ऐसी है होली जुग जुग जीवो. આવી હોલી અમારા જીવનમાં આવો. ધ્યાનત સુમતિ કહે સખિયન સો, ચિરજીવો યહ जुग जुग जोरी, चेतन ऐसे खेले होरी. બોલો, ચેતન એટલે આત્મા, એવી હોલી રમે. सत्ता भूमि क्षमा वसंत में, समता प्राण प्रिया संग गोरी. मन को कलश प्रेम को पानी. एक प्रेम को पानी, એટલા આ 5 અક્ષરો પણ આમાંથી સમજાણા નહીં. 3 શબ્દ અને 5 અક્ષર. પ્રેમ કો પાની. જમાઈ કેવા હોવા જોઈએ રાજુભાઈ? પાનીદાર. સમજાણો? નોકર કેવો હોવો જોઈએ? બોલો, હિરેન, ઢીલો ડબ, નનૂર, બેનૂર, નૂર વાળો હોવો જોઈએ. સમજાય છે? અચ્છા, વક્તા કેવા હોવા જોઈએ? પંડિતજી કેવા હોવા જોઈએ ભાભી? ઉછળી ઉછળીને બોલતા હોય, ભક્તિ અને ફલાના ઢીકણા. ઠીક. શ્રોતા કેવા હોવા જોઈએ? મરેલા, 7મા ગુણસ્થાનમાં ગુડુપ થયેલા, સૂઈ ગયેલા, બગાસા ખાનારા, આંખોમાં ગાઈ ગાઈ આવેલી હોય એવા નહીં. પાણી હોવું જોઈએ. પાણી શું? આ પાણી એટલે શું રાજુભાઈ? અરે ભક્તિ ભાવથી ભીંજાયેલા હોવા જોઈએ. એક ચોરી કરે ને, એ ચોરી પણ ભક્તિ ભાવ વિના નહીં કરે. જીતેનભાઈ, હા, ઓલા નથી આ શું કહેવાય, કયું બજાર? સોની બજારમાં નહીં, હમણાં વચ્ચે ભયંકર ચોરી થઈ હતી. ઓલું ઉપરથી છતમાંથી ઉપર જઈને કેટલું સોનું ઉપાડી લઈ ગયા હતા. બોલો, એ નિષ્ઠા વિના ભક્તિ વિના થાય? પાણીવાળો હોવો જોઈએ ચોર, તો ચોરી કરે. હા, એ તો ગંદારો પાણી. પણ અહીંયા પાણી એટલે પ્રેમનો પાણી. આ ભક્તિ.
રજુભાઈ, દિવસમાં દીકરીના ફોન કેટલી વખત આવે? બધા 2 વખત તો આવે, એકાદ વખત તો આવે. ચલો, એક વખત અઠવાડિયામાં કેટલા વખત આવે? સાહેબ, અઠવાડિયાની વાત કરો છો? સવારે આવ્યો હોય તો બપોરે આવે, વળી પાછું સાંજે આવે. ટૂંકમાં દીકરી જે યાદ કરે છે ને એ ભક્તિ વગર યાદ કરે છે. અચ્છા, એના મમ્મીએ એને કીધું હોય તારા પપ્પાને છે ને શરદી થઈ છે, સવારે થોડુંક નાક બાક ટેક, બોલો હવે 10 વાગ્યાની રાહ જોઈને બેઠી હોય, કેટલી વખત ફોન આવે? હું એમ કહું છું ભક્તિ. અચ્છા, બાપને ખબર પડી કે દીકરીની તબિયત થોડીક ના દુરુસ્ત છે, બોલો બાપને નિંદર આવે? વિચાર કરો તમે. એક બાપને દીકરી પ્રત્યે, દીકરીને બાપ પ્રત્યે વાત્સલ્ય વિના, આદર વિના, ભક્તિ ભાવ વિના, અને દીકરીની વાત આવે એટલે આંખોમાં જળજળી આવી જાય. એમ તત્વની વાત સાંભળ્યા બાદ, જીનવાણીની વાત સાંભળ્યા બાદ આંખોમાં તેજ ઉછળવું જોઈએ. એનું નામ પાની, એમ કહું છું. આ છે ને જ્ઞાન ગોષ્ઠી રાજુભાઈ, આજે મેં લગભગ અડધું પુસ્તક, આજે રજા હતી, મને બધા જ આખી દુનિયાની જ રજા હતી. હા, આમાં પાના છે લગભગ 260. આજે 175 પાના હું વાંચી ગયો હમણાં બપોરે શાંતિથી, એક જ બેઠકમાં. આપણા માટે છે, આપણા આનંદ માટે છે. અને આ ટેવ એવી પડવી જોઈએ આપણને, એક બેઠકમાં આખું ગ્રંથ વંચાઈ જાય, શાંતિથી આનંદથી એક એક વાતને. હું એમ કહું છું, પાણી વિના એ બને નહીં. હા રાજુભાઈ, તમે સાચું કહો તો 50 ઝેરોક્સ કરવામાં તમને મજા આવે છે કે 500 ઝેરોક્સ કરવામાં મજા આવે? સાહેબ, 500માં તો થાક લાગે, પણ મજા તો એમાં આવે. કેમ? સાચું બોલો સાહેબ. એમાં રોટલા રળાય છે, સમજાય છે? એમાં મારી રોજી રોટલી. કહેવાનો અર્થ એવું છે, જ્યાં અર્થોપાર્જન દેખાય, સમજાય છે, જ્યાં વળતર દેખાય, ત્યાં જીવનો પાણી ઉછળે, ભક્તિ ભાવ ઉછળે. એવું છે. બહુ સરસ વાત છે. મન કો કલશ પ્રેમ કો પાની, તામે કરુણા કેશર ઘોરી, જ્ઞાન ધ્યાન પિચકારી ભરી ભરી, આપ में छारे होरा होरी, गुरु के वचन मृदंग बजत, नय दोनों डफ ताल टकोरी, चेतन ऐसे खेली होरी, संयम तर विमल व्रत चोवा, भाव गुलाल भरे भर जोरी. બોલો મકરંદ દવે છે ને, મકરંદ દવે, ગુંજે ન ભરાય, ગમતા ને કરીએ ગુલાલ. સમજાય છે? ઈ છે આ ભાવ ગુલાલ ભરે ભર જોરી. ગમતા ને ગુલાલ કરો, પણ જીવને આનંદમાં રહેતા જ નથી આવડતું. સુખ સ્વભાવી છતાં સુખેથી રહેતા જ નથી આવડતું. સ્વભાવ નિરાકુળ, પણ આકુળતાનો પિંડ થઈને ફરે, શાંતિ નથી. ઉચાટ 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 ઉચાટ, આકુળતા આકુળતા. સંયમ અતર વિમલ વ્રત ચોવા, ભાવ ગુલાલ ભરે ભર જોરી. કેટલું સરસ. ધર્મ મીઠાઈ, વાહ! આ મીઠાઈનું નામ તો આપણે કોઈ દી સાંભળ્યું જ નથી.
રાજકોટમાં છે આ મીઠાઈની દુકાન? હા છે. ક્યાં છે? શાસ્ત્રી મેદાન પાસે 5 પંચનાથ. પંચનાથ નહીં, 5 પંચનાથમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. એમાં એ વચ્ચે સ્વાધ્યાય ભવન, બહારનું આંગણું નહીં, બહારના ઓટલા નહીં, બહારનું મેદાન નહીં. સમજાય છે શું કહું છું? હા, બહુ અદભુત વાતો છે. ધર્મ મીઠાઈ તપ બહુ મેવા, સમરસ આનંદ અમલ કટોરી. સમતા રૂપી આ કટોરીમાં એને પીવો. બરાબર. આ એક રચના થઈ. આવી ઘણી બધી રચનાઓ છે. जो आमा तो क्यों लखे छे, सुमति रूपी स्त्री हाथ जोड़कर कहती है कि अरे मैं अपने पति आत्म राम के बिना होली कैसे खेलूं. આ વિયોગ વાળો ટેસ્ટ. मेरे पति आत्म राम अभी मेरे पास आए ही नहीं है. जो ओली परिणति तड़पे छे, मुझे होली का क्या अर्थ है. मैं तो उस धन्य अवसर की प्रतीक्षा कर रही हूँ जब मैं एक बार सम्यक्त रूपी केसर घोलकर अपने पति के साथ होली खेलूंगी. जो रचना पूरी થઈ ગઈ. 2 વાક્યમાં તો. એક બાર પ્રીતમ સંગ ખેલે, समकित केसर होरी. ध्यानत वो समयो कब पाओ, सुमति कहे कर जोरी. पिया बिन कैसे खेलूं होरी. કેટલી મસ્ત રચના છે. હવે આપણે વિચારવાનું, હે મુમુક્ષુ, તો સ્વાધ્યાય વિના હોલી કેમ કરીશ? હા, હે આત્માર્થી, આત્મહિત વિના તારી હોલી કેવી રીતે થાય? સમજાય છે? બહુ સરસ બધા ભાવો આમાં ભરેલા છે. એક રચના એવી જ છે. આમાં પણ એવું છે બહુ સરસ. वाह, सारे नगर में होली मनाई जा रही है परंतु मेरे पति तो घर पर ही नहीं है. मैं कैसे होली खेलूं? मेरे पति तो कुमति के साथ रच पच रहे हैं. जो सुमति फरियाद करे छे कुमति नहीं, उन्हें किसी प्रकार लाओ. दयानंद राय जी कहते हैं कि सुमति अपनी सखियों से कह रही है कि तुम उसको कुछ शिक्षा दो, यानी कि बनाओ एम कहे छे. ध्यानत कहे सुमति सखियन को, तुम कछु शिक्षा दो. मेरी होरी हो रही हो नगर. આખા ગામમાં હોરી થાય છે અને મારું ઘર તો સાવ સૂનું છે. એમ આવી જ રીતે આગળની પણ રચના છે. હવે આ સંયોગવાળો જો, ભલી ભૈયા હોરી आए चेतन राय. भली भैया होरी आए चेतन राय. संयोग वालों છે कि बहुत अच्छी होली आई कि चेतन राजा आ गए. પછી એમાં રત્નત્રયના બધા રંગોની વાત એમાં આવશે. બહુ સરસ મજા આવે આમાં કાવ્યોમાં બધા. આગળ વધીએ. જો ज्ञानी ऐसे होली मचाई, राग कियो विपरीत विपन घर. कुमति कुसोति भगाई, धार दिगंबर कीन सुसंबर. निज पर भेद लखाई, घात विषयन की बचाई. ज्ञानी ऐसे होली मचाई. नानी આવી હોલી રમે. कुमति सखा भज ध्यान भेद सज, तन में तान उड़ाई. कुंभक ताल मृदंग सपूर करे छक बीन बजा. लगन अनुभव सो लगाई. આ બધા જો આ આનંદ છે. આના માટે બહુ અંદરમાંથી ઝંઝનાટી હોવી જોઈએ. હા, બાકી એક પ્રવચનનો વિષય અને સ્વાધ્યાયનો વિષય સમજીને આપણે સાંભળ્યું એમ નહીં. આના માટે ઝંઝનાટી હોવી જોઈએ અંદરમાંથી. એ તો આખી ચોપડી આજે ફાંદીવાળી છે આખા દિવસમાં. ગદ્ય અને પદ્ય. પહેલાં હું ગદ્ય વાંચું, પછી પદ્યમાં શબ્દો જોઉં ક્યાં કેવો અર્થ છે. મેરો મન ખેલત એસી હોરી. દૌલતરામજીની રચના છે, બહુ સરસ છે. આપણે
कविवर दौलत राम कहते हैं कि हे जिनेंद्र देव, मैं बालक एक आपकी ही शरण लेकर ऐसी होली खेल रहा हूँ। मुझे विश्वास है कि इससे मेरे जन्म जन्म के दुख दूर हो जाएंगे, आपका यश बच जाएगा और मुझे भगवा के रूप में मुक्ति रूपी स्त्री भी मिल जाएगी। बोलो। निजपुर में आज मची होरी, निजपुर में आ बुद्धजनजीનો છે બહુ સરસ। નિજપુર એટલે ચૈતન્ય રૂપી આત્મનગરમાં ઉમંગ ચિદાનંદ જીત આए, हित आई सुमति गोरी निजपुर में। ये ढाळમાં આપણે એને ગાઈ શકાય। ચોથી કડી બહુ સરસ છે। गावत अजपा गान मनोहर, अनहद झर सोवर स्योरी निजपुर में। આમાં એક શબ્દ આવ્યો જો અજપા, એક શબ્દ આવે છે અજપા જાપ। હું ગરીબ છું, પૈસા નથી, ગરીબ અજપા જાપ કરે। હું અમીર છું, મારી પાસે ઘણા પૈસા છે, અભિમાનના રવાડે ચડેલો શેઠિયો અજપા જાપ કરે। અજપા એટલે જપ્યા વિના પણ જાપ ચાલુ। સમજાય છે વાત રાજુભાઈ? તમે કોકની અંતિમ યાત્રામાં ગયા હો સ્મશાને, કેલ્ક્યુલેશન કરીને જ ગયા હો। સવારે 9 વાગે નીકળ્યા, 10 વાગશે ત્યાંથી આવીને નાહી ધોઈને પછી 11:30 12 વાગે દુકાને પહોંચો। બોલો 1 મિનિટની ગણતરી ચાલતી હોય છે। આ પ્રાર્થના સભાઓ ઉઠમણાઓ થાય, 5 મિનિટ આવીને બેઠા હોય, અહીંયા 10 મિનિટમાં પૂરું એટલે આખી સભા ખાલી। કેમ કે દરેકને પોતપોતાના અજપા જાપ છે। માળા કોઈના હાથમાં નથી। જો આ વાસ્તવિકતા, માળા કોઈના હાથમાં નથી, પણ અજપા જાપ તો બધાય ન ચાલે જ છે। हर कौन निकम्मा जग में है जो पर का करने जाता। कोई नकामा નથી। હોસ્પિટલમાં ખબર અંતર કાઢનારની લાઈન લાગી હોય, પણ 2 મિનિટમાં તો બધી લાઈન ખતમ થઈ જાય। કેમ છો? મજામાં? દવા બરોબર ચાલે છે? ક્યારે ડૉક્ટરે કીધું છે ડિસ્ચાર્જ આપવાનો? અચ્છા ચલો હવે આપણે ઘરે આવો એટલે ફોન કરજો, અમે ઘરે મળવા આવશું। વાત પૂરી। કેટલી ફોર્મલ મુલાકાતો છે, અને આટલી ફોર્મલ મુલાકાતોમાં પણ જીવને એમ થાય કે આખો વિશ્વ મારો સગો છે। અને શાસ્ત્રકાર કહે છે આ સ્વાર્થને માટે, આજીવિકા માટે મળેલી આ ધુતારાઓની ટોળી છે। અજપા જાપ। આજે બહુ નિશલ્ય હતો, બહુ આનંદ લેતો હતો। निज निधि निज में बताए, यहानत उपकार है जिंदगीમાં પહેલી વાર, के लिए जिंदगीમાં પહેલી વાર। जिन वाणी मां को શનિવાર શું કરો છો? वंदना शत बार અચ્છા જૂનમાં જુલાઈમાં અશ્વાનિકા છે, આ તારીખની છે, તમારે અશ્વાનિકામાં આવવાનું છે અને પૂજા વિધાન કરાવજો અને પ્રવચન તમારા હાજર આવશે। મેં કીધું ટેકન ફોર ગ્રાન્ટેડ, એને તો મેં ડાયરેક્ટ ના કીધું, પણ મેં એને સમજાવ્યું તો जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरण गहे सु पावे सुख चैन। जा वाणी के ज्ञान ते આમંત્રણ દેનારા તો એવું સમજે છે જાણે કે સામેવાળાને આપણે ખરીદી લીધા। मस्तक नवो ટેકન ફોર ગ્રાન્ટેડ, देत हो ढोक કોઈ અકલ નથી, देत हो કોઈ વિવેક નથી।